એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો વાગ્યા છે 10:30 ને હું હમણાં જાગી છું. સવારે જાગી હતી વહેલા, ટિફિન બનાવીને પાછી 9 વાગે હું સૂઈ ગઈ હતી, પાછી 1 કલાક અત્યારે સુધી. તો કંઈ નહીં, ચલો આપણે કામ કરીએ અને નાસ્તો કરવાનો બાકી છે તો એ કરી લઈએ. તો નાસ્તો કરવા બેસી ગઈ છું. મારું બધું નાસ્તો કરે છે. લે મમ્મા ખવડાવે ને, હાથે ન ખવાય. બીરે એ ચોકલેટ કાઢી એને આલન ખવડાવી દે. હું વાગ્યો છે 1 માં જમવાનું બાકી છે ને મનોજભાઈ આવ્યા છે નીચે. મારે એક વિડીયો શૂટ કરવાનો છે. મેં એને ફોન કર્યો હતો, એને 2 વાગ્યા લગી લંચ હોય. તમે કીધું તમે આવો, કેમ કે સાંજે આપણે 5 વાગે દેવાનું છે, તો એ બધા 8 વાગે આવે તો કાંઈ ભેગું થાય નહીં. મેં અત્યારે જ બોલાવી લીધા, તો હું જાઉં છું નીચે જઈને વિડીયો શૂટ થઈ જાય એટલે એ જતા રે પાછા કામ. એને 2 વાગે પાછું પહોંચવાનું હોય છે. કંઈ નહીં, ચલો જઈએ નીચે. કાળા તડકાના મનોજભાઈ આવી ગયા છે. ભયંકર ટાઈમમાં લંચ પછી સીધો મારે ભૂઈ જવાનું હોય. ભયંકર ટાઈમમાં બોલાવવાનો હાલે ટાઈમ નથી. 1 જ કલાક આ વિડીયો બનતા ખાલી 5-10 મિનિટ લાગશે, કાંઈ નથી વિડીયોમાં. તમે કાળા તડકા ને અહીંયા BRTS આવ્યા હતા, આમ જો કોઈ છે. મનોજભાઈ આવ્યા વિડીયો શૂટ કરવા. તો શું કરે, રાતે દેવાનો છે તો પછી અત્યારે આવવું પડે એમ હતું. એ કે આવો ઘડી 5 વાગે એને મને કીધું 5 થી 6 વાગે આપજો. 5 થી 6 વાગ્યા કોઈ કામેથી આવે ને એટલે અત્યારે જ બોલાવવા પડે, કેમ કે હરીને જ બોલાવાય ને. ઈ ઠેઠ નવસારી બેઠા. મને એને શું કીધું ખબર? મને કે તું જાજે ગાર્ડનમાં સ્ટેન્ડ લઈને દોડીને કે વિડીયો શૂટ કરે. તો કાંઈ નહીં, ચલો હવે અમે જઈએ ઘરે, કેમ કે મનોજભાઈ 2 વાગે પાછું જવાનું છે. ફટાફટ ઈ જાય કારખાને. મનોજભાઈ જતા રહ્યા છે કારખાને ને હું આવી ગઈ છું ઘરે. તો ચલો હવે આપણે ઉપર જઈએ. લીપ આવી જાય એટલે. ગરમી બહુ છે, વાદળા છે, બહુ તડકો એટલો બધો નથી. આમ શરીર વળે એવો નથી, પણ તડકો છે અને આમ વાદળાય છે તો ગરમી થાય છે. કાંઈ નહીં, ઉપર જઈને આપણે મસ્ત એસી ચાલુ કરીને રૂમ બેસીએ. કાંઈ કામ છે નહીં. જમવાનું છે પણ મોડેથી જમશું. જો મારું ગટ્ટુ છે ને તોફાન કરે છે. મારે જમવાનું બાકી છે, પણ મેં કીધું પછી જમવાને રમાડું જાગે છે તો બોલો એની કેવી ખબર પડે ગરમી થાય કે ટાઢું કરી દે. રિમોટ ઘાનો કરતી મમ્મા મારશે. ના અહીંયા જો એસી નું રિમોટ, ફોન, જે આસમાન બધું ફેંકી દે છે. બહુ બોલું થઈ ગયું. થોડું કેમ ઘા કરી દીધું. સોરી કરો મમ્માને, હાલો સોરી કરો નકર મમ્મા મારે. સોરી કરો, હાલો સોરી કરો. કેમ ઘા કરી? શેતાની છે, બહુ શેતાની આ છોકરી. ગટ્ટુ 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 કેમ કરે? એમ નો કરે, ટકો ભટકાય બેન. થેન્ક યુ છે. વાગ્યા છે 2 ને મારું ગટ્ટુ સૂઈ ગયું છે. તો હું બેસી ગઈ છું જમવામાં છે બટેકાની સબ્જી, રોટી, સુખડી, ભૂંગળા અને છાશ. કંઈ નહીં, આપણે જમી લઈએ ને પછી આરામ કરીએ. વાગ્યા છે 3:30 ને મારા બેન જાગી ગયા છે. જો જાગીને અહીંયા ઊભા રહી ગયા છે. બેન હાલો. એ બેન, એ ગત્તુ હલવાઈ ગયું. લે જો આ મારી મછલી સૂતી છે, બહુ તોફાન કરે છે. એ નાની ને કે ગુંદી દે કે. વાગ્યા છે 5:45 અને મારે કંઈ કામ છે નહીં. બસ એમ જ ન્યૂઝ જોતી હતી. રાજકોટમાં કંઈક કેન્સરમાં આગ લાગી હતી, એમાં બહુ બધા બિચારાના મૃત્યુ થઈ ગયા છે. હું એવા ન્યૂઝ મોસ્ટ ઓફલી ઓછા જોઉં છું, પણ ક્યારેક સામે આવી જાય ને તો જોઈ લો. મને છે ને પછી મજા ન આવે એવું જોઉં. અને જો વ્યૂ કેવું મસ્ત છે અત્યારે, પવન 1 નંબર આવે છે. જો વાદળ છાયું વાતાવરણ છે અને પવન એ બહુ મસ્ત છે, પણ વરસાદ નથી આવશે ટૂંક સમયમાં ને. બસ હવે ચોમાસું આવવાની તૈયારી છે. જૂન મહિનો આવે છે એટલે ચોમાસું આવી જશે. તો કંઈ નહીં, ચલો આપણે ઘડી ટીવી જોઈએ, બાવને રમાડીએ, પછી કચરું કાઢીએ, કેમ કે બારી ખુલ્લી હોય તો ધૂળ બહુ ઉડે છે. કચરા પોતા કરવા પડે, કેમ કે અમારા બેન નીચે આખો દી રમતા હોય. નાનીને ગુંદી ખવડાવે છે મારી બેટી બેટી. તું ખાઈ લે બેન. જો મારા બેન આરો વાસણ ચડાવે છે. પવન જો કેવો છે, બધું પડે છે ધડ ગટ્ટુ ઈ ઉગાશો. તો વાગ્યા છે 6:45 ને જો હું મસાલા પૂરી ખાઉં છું. પાણી છે પણ પાણી નથી ખાવું, કેમ કે મોઢામાં ચાંદી પડી છે ને, તો ફૂલ તીખી ખાવું ને તો સારું થઈ જાય, એટલે મસાલા પૂરી ખાઉં છું. કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ. મમ્મી ની જાય છે માર્કેટમાં, પછી હું કરી નાખું કચરા પોતા. તો
તો જો બહારનું વ્યૂ કેવું મસ્ત છે. 7 વાગ્યા ને આમ જો મારા પડદા જો કેવા ઉડે છે. પવન બહુ જોરદાર છે અને હું બારી ખોલીને અહીંયા જ બેઠી છું કેમ કે પવન મસ્ત આવે છે અને મારું બધું છે નીચે. મેં કચરું કાઢી નાખ્યું ને પોતું કરી નાખ્યું. તો હવે કંઈ કામ છે નહીં, થોડુંક ફોનમાં વિડીયો બધા ભેગા કરી દઈ, થોડુંક એડિટિંગ કરી નાખીએ એટલે રાતે ઓછું લોડ પડે. સો કાંઈ નહીં, ચલો હવે જા પાપા નગી કરી આવો. એ ગયો મારો દીકરો ગયો. ઉતરી દે એમ કે છે. આમ રાય એ ભટુડિયા મૂકશો ઈ. વાગ્યા છે 8:30 અને હું બનાવું છું ગોટા. પપ્પાએ મને કીધું કે મારે અમે પાટડી ખાધા હતા ને સુરેન્દ્રનગર, એવા જ ગોટા ખાવા છે. તો જો આપણે મસાલો રેડી થઈ ગયો છે. એમાં ખાલી કાંદા નાખવાના છે, કાંદાવાળા હતા. અને આપણે એમાં લીલું મરચું ને લાલ મરચું નાખીને બનાવવાનું. તો મસાલો બની ગયો છે. હમણાં ગોટા બનાવીને તળી નાખો અને આખા મરચાના બી બનાવવાના છે. બનાવી નાખી. તો ચલો આપણે રસોઈ બનાવી નાખીએ. તો વાગ્યા છે 9:30. હવે બેસી ગઈ જમવા. તો જમવામાં બનાવ્યા છે ગોટા. ક્યાંના ગોટા છે? ક્યાં ખાધા હતા? અમેરિકા આપણે ગયા જ નથી. આપણે સુરેન્દ્રનગર ગયા ત્યારે ખાધા હતા. કાંઈ નહીં, ચલો મેં તો વાગ્યા છે 10:30. નું પાણીની બોટલ લઈને જાઉં છું મોમાઈ ટી. હરીને મનુષભાઈ ત્યાં બેઠા છે તો હું પણ ત્યાં જ જાઉં છું. તો કાંઈ નહીં, ચલો ત્યાં જઈને બતાવું શું કરે છે શું નહીં. રોજ ત્યાં જ હોય. મને ગાડી લઈને બોલાવે તું અહીંયા આવો, લેવા ન ખાવું. તો વાગી ગયા છે 11 ને હું આવ્યા હતા અમે મોમાઈ ટોલે અમારા જૂના અડ્ડે. અને જો આજ અમે ભગત આવ્યા છે મળવા. હાય ભગત. હેલો, જય સોમનારાયણ. તને કેમ છે? હવે થાક ઉતરો કેદારનાથનો? કેદારનાથનો થાક હા પ્રોપરલી ઉતરી ગયો. ઉતરી ગયો ને? હા. હવે કેદી જવું પાછું? પાછું આવતા વર્ષે પાછા કપાટ ખુલે ત્યારે. એ તમે કેમ ન આવે? તારે ભોળાનાથ બોલાવે ત્યારે તમે જઈ. બોલાવશે હવે આવતા વર્ષે પાછું. તને બોલાવશે? નહીં, હવે આ વખતે હું અમરનાથ જાઉં પાછું. અશ્વની કુમાર બોલાવશે. વાંધો નહીં, નેવિયા જાઉં. તો જો હરી હું મથે છે, તું શું જોશો? એમાં એવું છે, મને 15-20 જણા મળવા આવવાના હતા. હા. તો મારું મોઢું થઈને કીધું કે તમે કાંઈ સેલિબ્રિટી જેવા લાગો. ભાગ્યો કરી નાખ્યો. નાનો મને બેસી ગયો. તમામ કરીને હે બુટિયા, હરી કે વાતમાં દમ છે? 100. કાલે વાગ્યા કેટલી વાર લગાડી? હા, અડધી કલાકે આવ્યા. હું ક્રિશિયાના બેઠા આખો બ્લોગ એડિટિંગ કરી નાખ્યો. તમે અહીંયા નીચે બેઠા હતા. ઈ તો એના ફ્રેન્ડ લોકો હારે ફોટા થોડી ઘેરી લીધો મને શું કરું? ના ના, બીજી વાર ખોટી વાત મળી. અપ્પા એ ફોન હમ કભી નહીં બેચેંગે. ભગત વેચી નાખ ને. અમે તો તમે તાર સાધુ બનવાનું વાટે છીએ. ફ્રીમાં સાધુ બન ને, તું સાધુ બન ને ત્યારે તું મને દેશે. મને ફ્રીમાં આપી દીધો છે. દિલદાર કહેવાય ભગત. મન મંદિર ને જીવ જોડામેન જેવું છે. તારે ભગત ને ભક્તિ કરવી છે ને વીઆઈપી માં રહેવું, એ કેમ ભેગું થાય? बड़ा हरामी हो बेटा. 15 Pro Max આવશે ત્યારબાદ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો આ 13 Pro Max અમને દેશે. જોયું એને ભક્તિ કરવી છે ને વાઈફાઈ જિંદગી જીવી છે ને ફોન આ ભગત કેવા છે ખબર? મર્સિડીઝ વાળા ભગત છે આ બધા. ખીસી માં રાખે. હવે તો એને ઓલી લંગોટ આવે ને એમાં ખીસી બનાવી નાખે. ફોન રાખવા માટે. તો બધું માયા છોડીને વયા ગયો તેને ફોન શું કરવો? આ વીઆઈપી ભક્તા બધા. ध्यान से हमको मत देख. કીધું કે આઈફોન છપરી લોકો રાખે. તાર પાસે કયો છે? બતાય તો. મારા પાસે એન્ડ્રોઈડ છે. બતાય. આ જો મોટો છપરી. છપરી ઊંધો કરતો. મોટો છપરી, કારણ કે એની પાસે 13 Pro છે. હું થોડોક નાનો છું. તું નાનો 11 વાળો છપરી. આ 13 વાળો છપરી. આ 13 છપરી. આ બેસિયા રાખ. આ લુખે એ લુખે. આ બે જણા એટલા ગરીબ છે ને કે આની જેટલા ગરીબ મેં કોઈ જોયા જ નથી. કેમ એન્ડ્રોઈડ છે Android એટલે? ની ફાયર નથી. એમાં ઈ છોટે એવા Android. समझ रहे हो? समझ रहे हो आप? હેંગ થાય દાદા વખત ના રાખ્યા છે. હવે 2000 માં કા હારે થોડા આવે. વળાય છે વાત. આલે મારા તરફથી ગિફ્ટ.
વાહ એ સિમ કાઢીને દઈ દે, સિમ કાઢીને દઈ દે, મોકો છે અત્યારે. હવે તારું સિમ નાખીને એને કહી દે નીકળવા હાલ. કાઢતા નહીં, ઓલો છે લગાવેલું છે. તો દાતારી बड़ा हरामी हो बेटा. દાતારી નો કરતા હોય તો ખોટે ખોટી. સોશિયલ મીડિયામાં સારું દેખાડવાનું હા કરે એમ કામ. એમને કેમેરો ચાલુ કર્યો ને તો ભાઈએ ફોન આપી દીધો હોય, આપણે લઈ લેવાય, વેચી આવાય તારે જનતામાં જઈને, એને ખબર પડે. નથી બધા ગરીબ લોકો જમવા દેવા જતા તો હા, હા. વિડિયો ચાલુ રાખે એવું કર્યું ભગત. એને કે વિડીયો બની જાય પછી લઈ લે. લઈ લો. હમણાં લઈ લે. હમણાં વહીવટ થાય. ભગત આમ બંધ કર. નહીં ભગત બીક નો લાગી દેવામાં બરોબર, પણ આવડી પીન કાઢી ને તો બીક લાગે. ખબર પડી છે કે હવે સિમ તો નીકળી જ જાય છે હવે. દવાથી બીક ન લાગે, ઇન્જેક્શન થી બીક લાગે. જોઈ ને આવી દાતારી ને ઓનલાઈન કરવી હોય ને તો હવે એને માર ખાય, ધ્યાન રાખશે. હમણાં નવો ફોન દિવાળે લઈને ત્યારે આપી દે. નો આપે ને માસી ના હમ, વાંધો નહીં. માસી મરી જાય તો વાંધો નહીં એમ ને. વાંધો નહીં. બધા ટાળી જ દેવા. બધાને ટાળી જ દેવા. કોઈને હારા ના થાય. માસી પ્રત્યે પ્રેમ નથી લાગતો. ત્યાં કોઈ નથી. લઈ ગયો. તે શીખવાડ્યું આ ભગત બધું. ફોન વહી ગયો ભગત પાસે. ભાઈ જો ને હવે દેતો નહીં. હવે આ જો ભાઈ ક્રિશા કહી દે, આ બ્લોગમાં ભગતે ફોન દઈ દીધો છે, હરી તું કહી દે, હવે પાછો ભાળશો ને તો હવે હવે દિવાળી પછી મોબાઈલ આ બુટિયાનો છે એમ એને કહી દીધું સોપો હા. આપી દે કીધું છે દિવાળી. પાકો. હવે જોઈએ હવે કેટલા વાત ઉપર અડગ રહી છે. અને તમે કમેન્ટ કરીને આને કે યાદ અપાવશો કે આ ભગત હું બોલ્યા બ્લોગ હતા યાદ કરાવશું ને પણ હા. બ્લોગ દેખાડશું પાછો. આ બ્લોગ ને પિન કરવો ખાસ हम કરીને नहीं બધા हम મિત્રોને. हम नहीं जानते इस सब लोग को. વાહ ભગત વાહ. ભાઈ ભાઈ રેવા દે, આવવાનું કામ નહીં, દઈ દે ફોન તને તને હા. લે વાત લીધો ભાઈ ઈ ખમે ઘડી કહી દે. ફોન વગર ન હાલે. ગાડી પર સાદું બનવું છે ક્યાં સાધુ તંબુરો બને. પેલા મોહ માયા તાગવી પડે, પેલા ફોન તને બહુ વાલો છે ને તો ફોન ત્યાગ કરવો પડે. વસ્તુ વધારે વાલી હોય ને પેલા ઈ છોડવી. એને સાધુ બનવું તો આદુ બન. કે છે 12:30 ને અમે ગયા હતા સીતાનગરના બ્રિજ ઉપર વિડિયો બનાવવાના. જો ભૂખડ જો મને ભૂખ લાગી, ભગત કે મારે લેવી છે. ઈ બે ક્રંચેક્સ ખાય છે. હું આવી નાની હુની વસ્તુ નથી ખાતો. હું થોડોક આમ ઊંચા લેવલનો માણસ છું. પીઝા બર્ગર ની હું હાથ જ ના અડતો. ભાઈ માતા બસ નાની અમથી વસ્તુ આપણી સિવાય વાત નથી. હું હસું તમે એકટીમાં હા. 24 કલાક. ઓકે. કેટલા 10,000 રૂપિયા ના વેઇટર નું કામ કરું છું. 3000 પગાર આપે. વાહિયાત વાત કરી નાખી. હા વાહિયાત વાત કરી નાખી. તો કાંઈ નહીં, આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરવી છે, કેમ કે આનું બકબક હાલત કરશે ઉપર જઈને વિડીયોનો એન્ડ કરી તો 1 વાગી જાય 2 વાગી જાય, કાંઈ નક્કી નથી. તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.